આજથી આસો નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થયો છે। અમદાવાદના નગર દેવી ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ ઉમટી છે। મોટી સંખ્યામાં શહેરીજનો નગર દેવીના દર્શને ઉમટ્યા છે। નવરાત્રિમાં ભદ્રકાળી માતાની વિશેષ પૂજા અર્ચના થાય છે। તો આજથી આસો નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થયો છે। આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે અને નવરાત્રિમાં ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। આજથી આ પર્વનો પ્રારંભ થયો છે તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે પણ ભક્તો ઉમટી પડ્યા છે। તો વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ અમદાવાદના આ ભદ્રકાળી મંદિર ખાતે જોવા મળી રહી છે। તો શહેરીજનો નગર દેવીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તો નવરાત્રિના આ તહેવારમાં ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાનું મહત્વ રહેલું હોય છે। તો આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભદ્રકાળી મંદિરથી। મૌલિક, આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, મંદિરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? નવરાત્રિનો આજથી પ્રારંભ છે તે થયો છે ને વહેલી સવારથી જ આ ભક્તોની લાંબી કતાર છે તે છે મંદિર પરિસરમાં જોવા છે તે મળી રહી છે। સવારથી જ નવરાત્રિનું જે પહેલું નોરતું છે તેની શરૂઆત નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને લોકો કરી રહ્યા છે। ખાસ નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજા અને હવનનું આયોજન છે તે આ મંદિર ખાતે કરવામાં આવતું હોય છે। ગરબા છે તેનું પણ આયોજન છે તે મંદિર પરિસરમાં થતું હોય છે। ત્યારે સવારથી જ ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। કેટલાક ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, તમે પણ દર્શન કરવા પહોંચ્યા છો નગરદેવીના દર્શન કરવા અમે દર વર્ષે વહેલા સવારે આવી જઈએ છીએ અને દરરોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। આઠમની રાતે અહીંયા હવન જે થાય છે આખી રાતનો થાય છે, તો અમે અહીંયા રાત સુધી રોકાઈએ છીએ અને માતાજીના હવનનો લાભ ઉઠાવીએ છીએ। બીજા પણ લોકો સાથે વાત કરીશું કે તેમનું છે કેવું છે, કારણ કે મહિલાઓ પણ મોટી સંખ્યાઓમાં જોવા મળી રહી છે। બેન, આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, દર્શન કરવા તમે અહીં પહોંચ્યા છો। નવરાત્રિનો પ્રારંભ થયો છે, દર્શન કરવા તમે પહોંચ્યા છો, શું કહેશો? ભગવાનને કેટલી શ્રદ્ધા છે? ये माता रानी की कृपा है कि सबको यहाँ पे बुलाया है और उनकी कृपा से ही बहुत अच्छे नवरात्रे जाएंगे और सब पे उनका दया मेहर भरा हाथ रहेगा। जय माता दी। એટલે બધાને શ્રદ્ધા છે અને બહારના પણ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કેટલી લાંબી કતાર છે અહીંયા જોવા મળી રહી છે। અને આ વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે મંદિર પરિસરમાં જોવા મળે છે। આ ખાસ જે રીતે નવરાત્રિ છે તેનો પ્રારંભ થયો અને પહેલા દિવસે આ રીતે લાંબી કતાર છે તે જોવા મળી રહી છે। લોકો છે તે નવરાત્રિની શરૂઆત માતાજીના દર્શન છે તે કરીને, નગરદેવી છે તેના દર્શન કરીને શરૂ કરવા માગે છે અને તેના જ કારણે આ પ્રમાણેના ભક્તિમય દ્રશ્યો છે તે ભદ્રકાળી મંદિર છે ત્યાં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે ભક્તિમય માહોલ છે તે ભદ્રકાળી મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી આસો નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થયો છે અને વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે નગર દેવીના દર્શન કરવા માટે।